ના, હું તો બધું જ કરું, મને તો બધું જ આવડે, આવું કંઈ મારે દેખાડવું નથી. હું જે છું તે જ છું ને મને તમે એવી જ ઓળખો એ હું હૃદયથી ઈચ્છું છું. કારણ કે તો જ આપણી દોસ્તી, આપણી મૈત્રી, આપણી ઓળખાણ, આપણો સંબંધ લાંબો ચાલશે. સો આ એક્સેપ્ટન્સ બહુ જરૂરી છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે, ફોરગિવન્સ બહુ જરૂરી છે, ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇન્ટિગ્રિટી બહુ જરૂરી છે. અને આ બધા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે લવ, પ્રેમ. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરનો પ્રેમ. તમારા સંતાન માટે, તમારી પત્ની માટે, તમારા પતિ માટે, તમારા માતા પિતા માટે. હું એવા કેટલા બધા છોકરાઓને ઓળખું છું કે જે લોકો અત્યારે 55, 60, 65ની આજુબાજુ બધા પહોંચ્યા છે અને દરેકને એવો અફસોસ છે કે અમે અમારા મા બાપને ટાઈમ ના આપી શક્યા. આઈ રિયલી વોન્ટ ટુ ટેલ યુ કે પછીથી એમને સમય આપવા માટે તકતીઓ લગાડશો, એમની પાછળ 12મું 13મું કરશો, સગાઓને બોલાવશો, એમની દર એનિવર્સરીએ બધા ફેસબુક પર લખે પપ્પા આઈ મિસ યુ. ત્યાં ફેસબુક નથી દેખાતું. પહોંચે છે કે નથી પહોંચતું? 1 વર્ષ એનિવર્સરી આવે ડેથની, ત્યારે ફેસબુક પર લખે પપ્પા તમે ચાલી ગયા, હું તમને બહુ મિસ કરું છું. પપ્પા તો ગયા, હવે ત્યાં એમને ફેસબુક જોવાની સગવડ નથી. એકચ્યુઅલી હતા ત્યારે કહેવાનું હતું કે પપ્પા હું તમને બહુ ચાહું છું, આઈ લવ યુ. જે આપણે ન કહ્યું. મમ્મી ઘરમાં આવીએ 60, 80 વર્ષની, 60 વર્ષની, 70 વર્ષની મમ્મી ઘરમાં હોય અને દીકરો 50 વર્ષનો હોય, મમ્મી 80 વર્ષની હોય. દીકરો આવે ને કે બેટા મોડું થયું. અરે ભાઈ કામે ગયો તો યાર, શું છે રોજ તને કીધું છે ને જમીન સુઈ જવાનું. 80 વર્ષની માં જે દિવસે નહીં હોય અને કોઈ નહીં પૂછે ને કે કેમ બેટા મોડું થયું, એ દિવસે બહુ મિસ થશે. પણ ત્યારે તો આપણી પાસે એ સમય જ નહીં હોય. મોટા ભાગના લોકો સાથે આવું થાય છે. પછીથી મમ્મી બહુ મિસ થાય, પછીથી પપ્પા બહુ મિસ થાય, પછી નાની નાની વાતમાં કે મારા પપ્પા આવું કહેતા, મારા પપ્પા તેવું કહેતા. અને પપ્પા જ્યારે કહેતા હોય ને ત્યારે કે બસ મને ખબર છે, રહેવા દો, બસ હવે સલાહ ના આપશો. આપણે બધા છે ને 40 વર્ષ સુધી એવું સાબિત કરવા મથીએ છીએ કે આપણે આપણા પેરેન્ટ્સથી જુદા છીએ. આ બધા સાથે થયું હશે આઈ એમ શ્યોર. અને 40મા વર્ષથી આપણને એવું સમજાવવાનું શરૂ થાય છે કે આપણે જે કંઈ છીએ અને આપણા પેરેન્ટ્સના ડીએનએનો હિસ્સો છીએ. કેટલી બધી જગ્યાએ તમને સમજાતું હશે કે તમે તમારા ફાધર જેવું વર્તો છો, તમે તમારા મધર જેવું વર્તો છો, તમારા ખાવાના ટેસ્ટ તમારા પેરેન્ટ્સ જેવા થતા જાય છે, તમારા બિહેવિયર વિચારવાનું તમારા પેરેન્ટ્સ જેવું થતું જાય છે. અને તમને ઇમિડિયેટલી એવું સમજાવવા લાગે કે અરે યાર જેનો મેં આખી જિંદગી વિરોધ કર્યો એ તો હું જ છું. ધેટ ડીએનએ ઇઝ મી, ધેટ ઇઝ વોટ આઈ એમ. હું આખી જિંદગી 40 વર્ષની થઈ ત્યાં સુધી મારા પપ્પાને એવું કહેતી કે આટલો બધો ગુસ્સો શેને માટે કરો છો, આટલા બધા શેને માટે શોર્ટ ટેમ્પર થાવ છો, શાંતિ રાખો થઈ જશે બધું. હવે હું જ્યારે શોર્ટ ટેમ્પર થાઉં છું ત્યારે મને એવું સમજાય છે કે મારા ડીએનએમાં છે, દિગંત ઓઝા આળસ મરડે છે મારા શરીરમાં, મારા મગજમાં, મારા મનમાં. હું તરત રિએક્ટ થાઉં અને ત્યારે મને તરત સમજાય. હું ઘણીવાર એક તમારી સાથે હોય છે, મારી મેનેજર છે, એને કહું કે આ દિગંત ઓઝા, આ હું નથી, આ દિગંત ઓઝા છે. મજાની વાત એ છે કે આપણે જેનો વિરોધ કર્યો છે ને એ બધું આપણી સામે આવીને ઊભું રહે છે. એ વાત આપણને થોડી મોડી જ સમજાય છે. સો ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે પ્રેમ કરો, ચાહો. જેને પણ પ્રેમ કરતા હોય એને સમયસર કહી દો કે હું તને બહુ પ્રેમ કરું છું. માને, પિતાને, સંતાનને. કેટલા પેરેન્ટ્સ મેં એવા જોયા છે કે છોકરાઓને બહુ વહાલ કરીએ ને તો બગડી જાય. વહાલ કરીએ તો ન બગડે, લાડ કરીએ તો બગડે. વહાલ તો અનિવાર્ય છે. છોકરાઓ ખાઈ પીને મોટા થતા જ નથી, છોકરાઓ વહાલથી જ મોટા થાય છે. પણ આપણે વહાલ કરવાનું ભૂલી ગયા છીએ. બચ્ચું ઓફિસ સ્કૂલેથી આવે ને માં આવી બારણું ખોલીને અંદર લે. મમ્મી એક વાત કહું, પહેલા બૂટ ઉતારીને ત્યાં મૂકી દે. મમ્મી સાંભળ ને, મોજા ના મૂક્યા સરખા. મમ્મી મારી વાત સાંભળ ને, પેલા દફતર સરખું મૂક. ત્યાં સુધીમાં તો એનો ઉત્સાહ, એનો ઉભરો ઓસરી ગયો છે. એને કંઈક કશુંક એટલું એક્સાઇટિંગ તમારી સાથે શેર કરવું છે જે એણે ન કર્યું. હી મિસ્ડ, શી મિસ્ડ ધેટ ટાઈમ. 5 મિનિટ મોડા જૂતા ઉતારશે તો શું ફરક પડશે કહો મને? ઘરમાં જૂતા પહેરીને ફરશે તો શું ફરક પડશે કહો મને? 2 મિનિટ સાંભળી લો એની વાત. અને પછી જ્યારે તમે તમારી વાત કહેવા જાઓ છો ત્યારે એ પણ તમને આ જ રીતે ટ્રીટ કરે છે કે ઊભી રહે 1 મિનિટ, હું જરા બૂટ કાઢી નાખું. ઊભી રહે જરા 1 મિનિટ, હું આ મારો ફોન લઈ લઉં. ઊભી રહે જરા 1 મિનિટ, મારે કામ છે. કારણ કે ધીસ ઇઝ વોટ યુ હેવ ટોટ. 10 વસ્તુ મૂકીને એકવાર એની વાત સાંભળી તો લો. લોટ્સ ઓફ લવ is the main ingredient of keeping the family together, and love each other as much as you can, as much as you can. કારણ કે એકચ્યુઅલી દુનિયામાં તમે બીજું કંઈ આપી કે લઈ શકતા જ નથી પ્રેમ સિવાય. તમે કોઈને ભેટ આપો છો ને એમાં પણ પ્રેમ છે.
તમે કોઈને ફોન કરો છો ને એમાં પણ પ્રેમ છે. તમે કોઈની કાળજી કરો છો ને એમાં પણ પ્રેમ છે. તમે કોઈને વડો છો એમાં પણ પ્રેમ છે. તમે કોઈ સાથે ઝઘડો છો એમાં પણ પ્રેમ છે. પ્રેમ જ મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે કોઈ પણ રિલેશનશીપનું. અને જો એ નથી તો રિલેશનશીપમાં કંઈ જ નથી. પ્રેમ સૌથી મહત્વનો છે. મારો પરિવાર એટલે મારી એકતા અને મારા ડ્રાઈવર. હું બધે લોકોની સાથે હોઉં. મારા ઘરમાં તો હું ઓછામાં ઓછું હવે હોઉં છું. દીકરો 24 વર્ષનો થઈ ગયો. મારા હસબન્ડ કોન્સ્ટન્ટલી બહાર હોય છે. તો એ લોકો મારો પરિવાર છે. એ લોકોની સાથે અમારું એક જ બોન્ડ છે, પ્રેમ છે. હમણાં વચ્ચે એક દિવસ હું બહુ એના પર ગુસ્સે થઈને મેં કહ્યું, મેં કીધું કાઢી મૂકીશ તને. તો મને કે તમે કાઢશો તો એ નહીં જવું. ધેટ ઇઝ વોટ આઈ થિંક લવ ઇઝ ઓલ અબાઉટ. એક દિવસ મેં કહ્યું વેર યોર શૂઝ એન્ડ ગો હોમ. તો કે યસ. એવું કરીને બહાર જતી રહી અને 5 મિનિટ પછી મેં જોયું તો એ ટેબલ પર બેસીને એનું કામ કરતી હતી. શી નોઝ કે 2 જ મિનિટમાં હું સોરી કહીશ. એટલી એ મને ઓળખે છે અને મને એક્સેપ્ટ કરે છે. અને એનું એટલું ઇન્ડિપેન્ડન્સ છે, મને અમારી એટલી ઇન્ટિગ્રિટી છે. એટલે અમે એકબીજાને ફરગીવ કરી શકીએ છીએ. આ ફેમિલી છે અને આપણે બધાએ જ શીખવાનું છે. અને વાય છેલ્લો મારે તમને પ્રેમ વિશે એક બીજી પણ વાત શેર કરવી છે જે બહુ મહત્વની છે. કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે, બધાને પૂછું છું, કોઈ પણ ઉંમરના પતિ પત્નીને આ પ્રશ્ન મારે પૂછવો છે. કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે કે પત્નીનો હાથ પતિના હાથમાં હોય, પત્નીનું માથું પતિના ખભે હોય અને છોકરાઓ આવે તો પણ પરિસ્થિતિ બદલાય નહીં. 4, 5, 6, 3,2500 લોકોમાંથી 6 હાથ. આપણે બધા પતિ પત્ની સાથે બેઠા હોય, વાલ કરતા હોય અને છોકરાઓ આવે ને તો છૂટા પડી જાય. છોકરાઓ પર ખરાબ સંસ્કાર પડે. મા બાપનું વાલ જોઈને ખરાબ સંસ્કાર પડે? મા બાપનું વાલ તો એમના ઉછરવાનું, એમની સુરક્ષાનું કારણ છે. દે ફીલ સો સિક્યોર્ડ કે મારા મા બાપ વચ્ચે પ્રેમ છે, મારો પરિવાર કદી નહીં તૂટે, હું બહુ સરસ રીતે મોટો કે મોટી થઈશ. માય પેરેન્ટ્સ લવ ઈચ અધર. આવું તો આપણે ક્યાંથી શીખ્યા કે મા બાપ વચ્ચેનો પ્રેમ એ સંતાન પર ખોટા સંસ્કાર પાડે? આવું તો કદી ક્યાંય હતું જ નહીં. આ અચાનક આપણા બધામાં પ્રવેશેલી વાત છે. મા બાપને ઝઘડતા જોઈને ખરાબ સંસ્કાર ના પડે. સામ સામે બચ્ચાને કે તારા બાપામાં અક્કલ નથી, પેલો કે તારી માં બેવકૂફ છે, તો ખરાબ નહીં, તો ખરાબ સંસ્કાર ના પડે. જોજે હવે તારી મમ્મી ગોટાળા મારશે તો વાંધો નહીં. જોજે હવે તારા પપ્પા આવીને વાવ વાવ કરશે તો વાંધો નહીં. પણ પ્રેમ પ્રદર્શિત કરો તો ખોટા સંસ્કાર પડે. આ ક્યાં શીખ્યા? કોણે શીખવાડ્યું આવું? ક્યાં લખ્યું છે? એકમેક પરત્વેના પ્રેમનું પ્રદર્શન સંસ્કાર અને સંસ્કૃતિમાં રહીને કરવામાં આવે તો એ તમારા સંતાનો માટેની સુરક્ષા છે. એનાથી મોટી સિક્યોરિટી જ કોઈ નથી કે મારા મા બાપ એકમેકને ચાહે છે. કોઈ પ્રોબ્લેમ નથી. અમારા ઘરમાં કોઈ ઇશ્યુ નથી. આવું તો આપણે કરતા જ નથી. બીજી એક મહત્વની વાત મારે તમારી સાથે શેર કરવી છે. અમુક ઉંમરની દીકરી થાય ને, 12-14 વર્ષની, કે પપ્પાને બહુ વળગવાનું નહીં, પપ્પાને બહુ ભેટવાનું નહીં, પપ્પાથી સહેજ દૂર રહેવાનું. મારે જેટલા પપ્પા અહીંયા બેઠા છે ને એ બધાને કહેવું છે કે દીકરીની સ્મૃતિમાં જ્યાં સુધી પિતાનો સ્પર્શ રહેશે ને ત્યાં સુધી એ બીજા પુરુષનો સ્પર્શ શોધવા નહીં જાય. 20 વર્ષની દીકરીને, 22 વર્ષની, 24 વર્ષની દીકરીને વાલથી ખોળામાં બેસાડો સાહેબ. એની ઉંમર કોઈ પણ હોય, એને માટે તો તમે પિતા જ છો. અને એને માટે પુરુષનો સ્પર્શ એ ભૂખ નથી, વાત્સલ્ય છે. આવું એને સમજાવવાની જવાબદારી દરેક પિતાની છે. આવડી થઈ ગઈ હવે એને આમ નહીં, મમ્મી પોતે કે બસ હા હવે પપ્પા પાસે નહીં જવાનું. કેમ કેમ નહીં જવાનું? એ તો પિતા છે. એનાથી વધારે બીજું શું હોઈ શકે? આપણે બધા સંસ્કારી પરિવારમાંથી છીએ. આપણા ઘરોમાં એવા ક બનાવો બહુ બનતા નથી. એ અભણ લોકોમાં, મજૂર વર્ગમાં, ખરાબ લોકોમાં બને છે. અને દીકરી જેટલું પિતા સાથે શેર કરી શકે એટલું ભાગ્યે જ મા સાથે શેર કરી શકે છે. કારણ કે 101 પ્રોબ્લેમ છે. માને દેખાય છે કે હું વૃદ્ધ થઈ રહી છું, માને દેખાય છે કે હું હવે મારા પતિના જીવનમાંથી, આ બહુ જ સબકોન્શિયસ, બહુ જ અંતઃસ્તલ પર ચાલતી પ્રવૃત્તિ છે. એટલે બધી મમ્મીઓ ના ના હું એવી નથી. બરાબર છે, તમે એવા નથી જ, કોઈ માં એવી નથી. પણ એને એવું રિયલાઇઝેશન થાય છે કે મારા પતિની જિંદગીમાં હવે બીજી એક સ્ત્રી પ્રવેશી છે જેનું બહુ મહત્વ છે. સબકોન્શિયસલી શી ઇઝ લૂઝિંગ હિમ.
And when she's losing him, probably the mother and the daughter cannot share as much as a daughter shares with the father. અને બીજું એક મહત્વનું કારણ એ છે કે ડેડી ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ, મમ્મી ઇઝ ફ્રોમ ડેવિલ્સ લેન્ડ. મેં કહ્યું ને પપ્પાની પરી, પપ્પા તો જે કે અપાવે, પપ્પાને દીકરી સૌથી વાલી. હવે આ વાલી દીકરી અચાનક દૂર થઈ જાય ને ત્યારે ટ્રોમા આવે છે. આપણે આ ભૂલી ગયા છીએ. બસ હવે પપ્પા પાસે નહીં જવાનું, બસ હવે પીરિયડ્સમાં આવી ગઈ, બસ હવે આમ કપડાં નહીં પહેરવાના, બસ હવે આવું કરવાનું. ના, આવું બધું કંઈ કરવાનું નહીં. એક ઘરમાં દીકરી જ છે ને, દીકરી તરીકે જ રહેવી જોઈએ ને દીકરીની જેમ જ મોટી થવી જોઈએ. સાથે સાથે એવું શીખવાડો કે બેટા બીજાને ઘરે જાય ત્યારે દીકરી નથી, પુત્રવધુ છે. આ ઘરની તું જીવનભર દીકરી રહીશ. તું 50 વર્ષની થઈશ ને હું 60, 70, 80 વર્ષનો થઈશ તો પણ તું આ ઘરમાં દીકરી જ છે. અહીંયા આવીને તું શર્ટ્સ પહેરી શકે છે, પણ તું જ્યાં જઈ રહી છે ત્યાં મારી પ્રતિષ્ઠા લઈને જઈ રહી છે. આ પરિવારની એક તારી સાથે ટેગ જવાનો છે. સો વેન યુ ગો સમવેર, પ્લીઝ બિહેવ. આપણે બીચ ઉપર ગોવા જઈએ ત્યારે જે કપડાં પહેરીએ છીએ પહેરીને હું અહીંયા ના આવી શકું. દરેક જગ્યાની એક મર્યાદા છે, દરેક જગ્યાની એક ડિઝાઇન છે, દરેક જગ્યાની એક સિસ્ટમ છે. હું પાર્ટીમાં જવાની હોઉં તો ફાટેલું જીન્સ પહેરીને ના જઈ શકું, પણ હું ગોવા ગઈ હોઉં તો હું ફાટેલું જીન્સ પહેરીને ફરી શકું. હું અહીંયા આવવાની હોઉં તો મારે એવા વસ્ત્રો પહેરવા જોઈએ જે અહીંયા શોભે. સો એ તમે તમારા સંતાનને ચોક્કસ શીખો, પણ વાલથી શીખો. વાલ સિવાય બીજી કોઈ ચીજ આ બાળકો પર અસર કરતી નથી. આ હું તમને કહી દઉં.